દાંતા પંથકને વિકાસ કાર્યોની ભેટ. દાંતા ખાતે બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. સર ભવાનીસિંહ હાઈસ્કૂલના મેદાન ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હેઠળ નિર્માણ પામનાર દાંતા તાલુકા પંચાયતના નવીન ભવનનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એ સાથે જ હાથી પગલા ઉદાવાસ રોડ પર નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરી તેને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પ્રસંગે મંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું કે સાચું સ્વરાજ ગામડાની તાકાત અને પંચાયતી રાજને મજબૂત બનાવવાથી સાકાર થશે. તેમણે વધુમાં જણાવ્યું, તાલુકા પંચાયતનું આ ભવન માત્ર કચેરી નહીં પરંતુ છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ અને સેવાઓ પહોંચાડવાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આધુનિક તાલુકા પંચાયત ભવનનું કામ વહેલી તકે પૂર્ણ કરી લોકાર્પણ થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ મંત્રી દ્વારા જણાવ્યું. વિકાસ કાર્યો અંગે વાત કરતા તેમણે કહ્યું કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને મજબૂત ગામડાઓ અનિવાર્ય છે. સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, જળસંચય અને પ્રકૃતિના જતન માટે સૌને સહભાગી બનવા અપીલ કરી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સત્યની સાથે તમારી સાથે એકી ન્યૂઝ ગુજરાતી. આજરોજ દાંતા મુકામે નવા બનનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને મારી સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ વસંતભાઈ પુરોહિતજી, અમારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીજી, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનશ્રી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. તાલુકા પંચાયત દાંતાના આ ભવનનું ખાતમુહૂર્ત થયું છે અને આ ભવન આ વિસ્તારના જનકલ્યાણની યોજનાઓ માટે, જનજનની સુખાકારી માટે કામ કરતું થાય એની ચિંતા આદરણીય પ્રધાનમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી કરી રહ્યા છે. ત્યારે આ ભવનનું જલ્દીથી જલ્દી નિર્માણ થઈ અને ટૂંક સમયે આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ જાય. આજે ખાતમુહૂર્ત છે તો લોકાર્પણ પણ જલ્દીથી થાય એની ચિંતા કરી છે મુખ્યમંત્રીશ્રીએ. અને આ જે મકાન તાલુકા પંચાયતનું ભવન બની રહ્યું છે તો દાંતા તાલુકાના સર્વે નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજે 15મી ઓગસ્ટ 80મો સ્વતંત્ર દિનની પણ દાંતાના સર્વે જનોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ ભારત માટે, વંદે માતરમ, જય જય ગરવી.